ભાભર નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં ઉમેદવારી મેળવવા માટે દાવેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ભાજપમાં ટિકિટ મેળવવા માટે મુરતિયાઓની મોટી ફોજ મેદાનમાં ઉતરી છે, જેના કારણે આંતરિક સ્પર્ધા તેજ બની છે. નગરપાલિકાના કુલ 6 વોર્ડની 24 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. આ બેઠકો પર કબજો મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો તજવીજમાં લાગી ગયા છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થતાં જ દાવેદારોમાં ઉત્સુકતા વધી છે અને કચેરીઓ પર ભારે ભીડ જોવા મળી રહી છે. ભાજપમાં ખાસ કરીને કોણે મેન્ડેટ મળશે તે મુદ્દે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. ઘણા દાવેદારો પોતાની દાવેદારી મજબૂત બતાવવા માટે પાર્ટી નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે અને સમર્થન એકત્રિત કરવા પ્રયત્ન કરી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસમાં પણ ઉમેદવારી માટે રસ દાખવનારાઓની સંખ્યા ઓછી, પરંતુ ભાજપની સરખામણીએ આંતરિક સ્પર્ધા થોડું ઓછી દેખાઈ રહી છે. સ્થાનિક રાજકીય વિશ્લેષકોના જણાવ્યા અનુસાર આ ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી પક્ષ માટે અગત્યની રહેશે, કારણ કે યોગ્ય ઉમેદવાર જીતની ચાવી બની શકે છે. ભાજપ માટે આંતરિક અસંતોષને સંભાળવો મોટો પડકાર બની શકે છે, જ્યારે કોંગ્રેસ માટે એકજૂટતા જાળવી રાખવી મહત્વપૂર્ણ રહેશે. આ રીતે ભાભર નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ચહેલપહેલ તેજ બની છે અને આગામી દિવસોમાં ટિકિટ ફાળવણી પછી સ્થિતિ વધુ સ્પષ્ટ થવાની સંભાવના છે.